નમસ્કાર મિત્રો, જો તમે ફૂડ સેફ્ટી ઓફિસર એક્ઝામ 2026 માટે તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ગોલ્ડ માઇન છે. આજે હું તમને FSS એક્ટ ચેપ્ટર 7 ના ટોપ 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ સમજાવીશ, જેમાંથી 2-3 પ્રશ્નો સીધા એક્ઝામમાં આવી શકે છે. અહીં તમને એક હું ચેલેન્જ આપું છું, આખો વિડીયો તમે ખાસ જોજો અને અંતે તમારો સ્કોર કોમેન્ટ્સમાં જરૂર લખજો. ચાલો સમય બગાડ્યા વગર સીધા MCQ શરૂ કરીએ. તો મિત્રો અહીં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કાયદાના અમલ માટે જવાબદાર સત્તાધીશો કોણ છે? ઓપ્શન એ માત્ર ફૂડ ઓથોરિટી, ઓપ્શન બી માત્ર સ્ટેટ ફૂડ સેફ્ટી ઓથોરિટી, ઓપ્શન સી એ ફૂડ ઓથોરિટી અને સ્ટેટ ફૂડ સેફ્ટી ઓથોરિટી બંને, ઓપ્શન ડી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન સી ફૂડ ઓથોરિટી અને સ્ટેટ ફૂડ સેફ્ટી કમિશનર બંને. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે. તો મિત્રો કલમ 29 એક સ્પષ્ટપણે જણાવે છે કે ફૂડ ઓથોરિટી અને સ્ટેટ ફૂડ સેફ્ટી ઓથોરિટી આ કાયદાના અમલ માટે જવાબદાર રહેશે. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન બી. તો તેમની મુખ્ય જવાબદારી શું છે? તેઓ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ દ્વારા કાયદાની જરૂરિયાતો પૂરી થાય છે કે નહીં તેમની દેખરેખ અને ચકાસણી કરવાનું કામ તેમનું છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે. કઈ કલમ મુજબ રાજ્ય સરકાર રાજ્ય માટે ફૂડ સેફ્ટી કમિશનરની નિમણૂક કરે છે? ઓપ્શન એ કલમ 29, ઓપ્શન બી કલમ 30, ઓપ્શન સી કલમ 31, ઓપ્શન ડી કલમ 32. મિત્રો આ ક્વેશ્ચન ફૂડ સેફ્ટી ઓફિસર માટે ખાસ IMP છે અને આ ક્વેશ્ચન ખાસ એક્ઝામમાં પૂછાય જ છે. તો મિત્રો રાઈટ આન્સર ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન બી કલમ 30. કઈ રીતે આવે છે આપણે જોઈએ છે વિશેષ સમજૂતીમાં મિત્રો. તો મિત્રો કલમ 30 માં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર ખાદ્ય સુરક્ષા અને આ અધિનિયમ અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ નિર્ધારિત ધોરણો અને અન્ય જરૂરિયાતોના કાર્યક્ષમ અમલીકરણ માટે રાજ્ય માટે ફૂડ સેફ્ટી કમિશનરની નિમણૂક કરશે અને આ કલમ રાજ્ય સ્તરે ખાદ્ય સુરક્ષા વહીવટી તંત્રના વડા તરીકે ફૂડ સેફ્ટી કમિશનરની નિમણૂકની જોગવાઈ કરે છે. તો મિત્રો કલમ 30 પ્રમાણે ફૂડ સેફ્ટી કમિશનરની નિમણૂક કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? આ પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો રાજ્ય સરકાર દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ છે. તો ફૂડ સેફ્ટી કમિશનરની સત્તાઓ અને કાર્યો કોને સોંપી શકાય છે? ઓપ્શન એ ડેઝિગ્નેટેડ ઓફિસરને, ઓપ્શન બી ફૂડ સેફ્ટી ઓફિસરને, ઓપ્શન સી તેમના નાયબ અધિકારીઓને, ઓપ્શન ડી જિલ્લા કલેક્ટરને. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? કોમેન્ટ બોક્સમાં ફટાફટ જવાબ આપજો. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન સી તેમના નાયબ અધિકારીને. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે. તો કલમ 30(3) અનુસાર ફૂડ સેફ્ટી કમિશનર ઓર્ડર દ્વારા આ અધિનિયમ હેઠળ તેમની સત્તાઓ અને કાર્યો કોને સોંપે છે? એમના નાયબ અધિકારીઓને સોંપી શકે છે. આનો અર્થ એ થયો છે કે કમિશનર તેમના હેઠળના અધિકારીઓને કાર્યો સોંપી શકે છે, પરંતુ મુખ્ય નિમણૂકોની સત્તા તેઓ પાસે જ રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો. લાયસન્સ મંજૂર કરવાના અસ્વીકારના હુકમ સામે અપીલ કોને કરી શકાય છે? તો મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ આ ક્વેશ્ચન પણ ખૂબ IMP છે. તો કોમેન્ટ બોક્સમાં તમે ફટાફટ જવાબ આપો. અહીં 4 ઓપ્શન આપ્યા છે. ફર્સ્ટ ઓપ્શન ફૂડ ઓથોરિટી, સેકન્ડ ઓપ્શન ફૂડ સેફ્ટી કમિશનર, ઓપ્શન સી ડેઝિગ્નેટેડ ઓફિસર, ઓપ્શન ડી જિલ્લા અદાલત. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન બી ફૂડ સેફ્ટી કમિશનર. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો. તો કલમ 31 માં સ્પષ્ટ જોગવાઈ છે કે લાયસન્સ મંજૂર કરવાના અસ્વીકારના હુકમ સામેની અપીલ ફૂડ સેફ્ટી કમિશનર પાસે રહેશે. આમ જો નિયુક્ત અધિકારી લાયસન્સ આપવાનો ઇનકાર કરે તો તેની સામે રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર પાસે અપીલ કરી શકાય છે. જો કોઈ કારણસર ડેઝિગ્નેટેડ ઓફિસર ધેટ મીન્સ નિયુક્ત અધિકારી લાયસન્સ ન આપે તો તે કોની સામે અપીલ કરી શકે છે? ફૂડ સેફ્ટી કમિશનર પાસે. કઈ કલમ મુજબ? કલમ 31 મુજબ. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો. નાના ઉત્પાદક, નાના છૂટક વિક્રેતા, હોકર, પ્રવાસી વિક્રેતા વગેરે માટે લાયસન્સને બદલે શું જરૂરી છે? ઓપ્શન એ કોઈ જરૂરિયાત નહીં, ઓપ્શન બી સ્થાનિક સત્તાધીશ પાસેથી પરવાનગી લેવાની, ઓપ્શન સી નોંધણી, ઓપ્શન ડી વિશેષ લાયસન્સ. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. નોંધણી ધેટ મીન્સ રજિસ્ટ્રેશન. જે વેપારીનો 12 લાખથી વાર્ષિક વેપાર ઓછો હોય તેવા નાના ઉત્પાદક વેપારી માટે
નોંધણી કરાવવી ફરજિયાત છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, સોરી, આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે કઈ રીતે આવે છે. તો કલમ 31 મુજબ લાયસન્સની જરૂરિયાત નાના ઉત્પાદકો, નાના છૂટક વિક્રેતાઓ, હોકરો, પ્રવાસી વિક્રેતાઓ વગેરેને લાગુ પડતી નથી. આવા નાના ફૂડ બિઝનેસ ઓપરેટરોએ પોતાની નોંધણી કરાવવાની ફરજિયાત છે. આ નોંધણીની પ્રક્રિયા નિયમો દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે મિત્રો જોઈએ છે, સુધારણા સૂચના કઈ કલમ હેઠળ જારી કરવામાં આવે છે. તો મિત્રો આ ક્વેશ્ચન પણ એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે. તો અહીં ઓપ્શન આપ્યા છે કલમ 31, ઓપ્શન બી કલમ 32, ઓપ્શન સી કલમ 33, ઓપ્શન ડી કલમ 34. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ફટાફટ કોમેન્ટ્સમાં જવાબ આપજો. ફટાફટ, આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનો. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? કલમ 32. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે. તો કલમ 32 સુધારણાની સૂચનાઓ વિશે છે. જો નિયુક્ત અધિકારીઓને માનવા માટે વાજબી કારણ હોય કે ફૂડ બિઝનેસ ઓપરેટર કોઈ નિયમોનું પાલન કરતો નથી, તો તે ફૂડ બિઝનેસ ઓપરેટરને સુધારણાની સૂચના આપી શકે છે. કલમ 32 મુજબ જો ફૂડ બિઝનેસ ઓપરેટર કોઈ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું પાલન ન કરતો હોય તો ફૂડ સેફ્ટી ઓફિસર તેમને સુધારણાની સૂચના આપી શકે છે. આ સૂચનામાં ઉલ્લંઘનના કારણો, તેને સુધારવા માટે શું પગલાં લેવા જોઈએ અને તેના માટેનો સમયગાળો. તો તેના માટેનો સમયગાળો કેટલો હોય છે મિત્રો? 14 દિવસથી ઓછો નહીંનો ઉલ્લેખ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે મિત્રો, સુધારણા સૂચનાનું પાલન ન કરવા પર નિયુક્ત અધિકારી શું કરી શકે છે? ઓપ્શન એ, તરત જ લાયસન્સ રદ કરી શકે. ઓપ્શન બી, લાયસન્સ સસ્પેન્ડ કરી શકે છે. ઓપ્શન સી, દંડ વસૂલ કરી શકે છે. ઓપ્શન ડી, જેલની સજા આપી શકે છે. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન બી, લાયસન્સ સસ્પેન્ડ કરી શકે છે. જો સુધારણાનું સૂચનાનું પાલન ન કરવામાં આવે તો સૌપ્રથમ એ શું કરે છે? લાયસન્સ સસ્પેન્ડ કરે છે. કઈ રીતે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો. તો કલમ 32(2) મુજબ જો ફૂડ બિઝનેસ ઓપરેટર સુધારણા સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેનું લાયસન્સ સસ્પેન્ડ, ધેટ મીન્સ સ્થગિત કરી શકાય છે. કલમ 32(3) મુજબ જો તે હજુ પણ પાલન કરવામાં નિષ્ફળ જાય, એકવાર નોટિસ આપ્યા પછી પણ એ નિષ્ફળ જાય તો કારણ બતાવવાની તક આપ્યા પછી લાયસન્સ તરત જ રદ કરી શકાય છે. જાહેર આરોગ્યના હિતમાં તાત્કાલિક સસ્પેન્ડ પણ કરી શકાય છે. મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર કાયદા હેઠળ ગુનો કરે અને કોર્ટને લાગે કે ખાદ્ય વ્યવસાયના સંદર્ભમાં સ્વાસ્થ્ય જોખમ છે તો કોર્ટ શું આદેશ આપી શકે છે? આ ક્વેશ્ચન પણ એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે મિત્રો. અહીં ઓપ્શન છે સુધારણા સૂચના, ઓપ્શન બી લાયસન્સ રદ કરવાનો આદેશ, ઓપ્શન સી પ્રતિબંધના આદેશો, ઓપ્શન ડી કટોકટી પ્રતિબંધ સૂચના. તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ફટાફટ જવાબ આપજો ટાઈમ વેસ્ટ કર્યા વગર. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન સી, પ્રતિબંધના આદેશો. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં મિત્રો જોઈએ છે. કઈ કલમ હેઠળ આવે છે? તો મિત્રો કલમ 33 પ્રતિબંધના આદેશો વિશે જણાવે છે. જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર ગુનો કરે અને કોર્ટને લાગે કે સ્વાસ્થ્ય જોખમ અસ્તિત્વમાં છે તો કોર્ટ ફૂડ બિઝનેસ ઓપરેટરને સુનાવણીની તક આપ્યા પછી ચોક્કસ પ્રક્રિયા, સાધનો અથવા જગ્યાના ઉપયોગ પર પ્રતિબંધ લાદી શકે છે અને આ આદેશનું ઉલ્લંઘન કરનારને 3 લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. તો મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, કલમ 36 મુજબ નિયુક્ત અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ આ ક્વેશ્ચન પણ ખૂબ જ આઈએમપી છે. તો ફટાફટ કોમેન્ટ્સમાં જવાબ આપજો. અહીં ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ, રાજ્ય સરકાર, ઓપ્શન બી, ફૂડ ઓથોરિટી, ઓપ્શન સી, ફૂડ સેફ્ટી કમિશનર, ઓપ્શન ડી, જિલ્લા કલેક્ટર. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ફટાફટ કોમેન્ટ્સમાં આન્સર આપજો. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન સી, ફૂડ સેફ્ટી કમિશનર. તો મિત્રો એમ પણ પૂછવામાં આવે કે ફૂડ સેફ્ટી કમિશનરની કોણ નિમણૂક કરે છે? આપણે આગળના MCQ માં જોઈ ગયા છે રાજ્ય સરકાર, અને નિયુક્ત અધિકારીની નિમણૂક કોણ કરે છે? ફૂડ સેફ્ટી કમિશનર. કઈ રીતે આવે છે આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે મિત્રો. તો કલમ 36 અનુસાર ખાદ્ય સુરક્ષા કમિશનર આદેશ દ્વારા નિયુક્ત અધિકારીની નિમણૂક કરશે. આ નિમણૂક ચોક્કસ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષા વહીવટના પ્રભારી તરીકે કરવામાં આવશે અને દરેક જિલ્લા માટે એક નિયુક્ત અધિકારી હોવો ફરજિયાત છે. નેક્સ્ટ
ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ છે, ફૂડ સેફ્ટી ઓફિસરની સત્તાઓ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અહીં ક્વેશ્ચન ધ્યાનથી વાંચજો, કોઈ વખત એમ પણ આવે કયું વિધાન સાચું નથી. તો મિત્રો અહીં ફર્સ્ટ ઓપ્શન છે, ફૂડ સેફ્ટી ઓફિસર માત્ર નમૂના લઈ શકે છે, જપ્તી કરી શકતો નથી. ઓપ્શન બી, ફૂડ સેફ્ટી ઓફિસર કોઈ પણ જગ્યામાં પ્રવેશીને તપાસ કરી શકે છે અને શંકાસ્પદ ખોરાક જપ્ત કરી શકે છે. ઓપ્શન સી, ફૂડ સેફ્ટી ઓફિસરને નમૂના લેતી વખતે કોઈ પણ ખર્ચ ચૂકવવાની જરૂર નથી. ઓપ્શન ડી, ફૂડ સેફ્ટી ઓફિસર નાશવંત ખોરાકનો નાશ કરવા માટે કોઈને નોટિસ આપવાની જરૂર નથી. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. તો મિત્રો રાઈટ આન્સર શું આવે છે? અહીં ઓપ્શન બી, ફૂડ સેફ્ટી ઓફિસર કોઈ પણ જગ્યામાં પ્રવેશીને તપાસ કરી શકે છે અને તે શંકાસ્પદ ખોરાક જપ્ત કરી શકે છે. કઈ રીતે આવે છે મિત્રો, આપણે વિશેષ સમજૂતીમાં જોઈએ છે. તો મિત્રો કલમ 38 ફૂડ સેફ્ટી ઓફિસરની વ્યાપક સત્તાઓનું વર્ણન કરે છે અને ફૂડ સેફ્ટી ઓફિસર કલમ 38 અનુસાર ખોરાકના નમૂના લઈ શકે છે અને જપ્ત કરી શકે છે. કલમ 38(2) મુજબ તે કોઈ પણ જગ્યામાં પ્રવેશીને તપાસ કરી શકે છે. કલમ 38(3) મુજબ નમૂના લેતી વખતે તેની કિંમત ચૂકવવી પડે છે. કલમ 38(4) મુજબ નાશવંત ખોરાકનો નાશ કરવા માટે ફૂડ બિઝનેસ ઓપરેટરને લેખિત નોટિસ આપવા ફરજિયાત છે. આમ વિકલ્પ બી સાચો છે. મિત્રો રાઈટ આન્સર શું આવે છે? ઓપ્શન બી, ફૂડ સેફ્ટી ઓફિસર કોઈ પણ જગ્યામાં પ્રવેશીને તપાસ કરી શકે છે અને શંકાસ્પદ ખોરાક જપ્ત કરી શકે છે. તો મિત્રો અહીં આપણે ચેપ્ટર 7 ના મોસ્ટ ટોપ 10 ક્વેશ્ચન જોયા છે. તો મિત્રો અહીં તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. તમારા 10 ક્વેશ્ચનમાંથી કેટલા આન્સર સાચા પડ્યા છે? જો તમારા 10 માંથી 10 સાચા પડ્યા હોય તો તમે ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામની તૈયારી માટે રેડી છે. જો તમારો સ્કોર 7 થી નીચે હોય તો તમારે હજુ મહેનત કરવાની જરૂર છે. તો મિત્રો તમને આ વિડીયો વધારે હેલ્પફુલ લાગ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો જે ફૂડ સેફ્ટી ઓફિસરની તૈયારી કરી રહ્યા છે. મિત્રો ધન્યવાદ. આ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ચેપ્ટર 7 ના પાર્ટ 2 માં, જે પણ મહત્વના એમસીક્યુ હશે તે. અહીં આપણે WhatsApp ચેનલ્સની લિંક નીચે આપવામાં આવી છે. જો તમે WhatsApp ચેનલ્સ અમારી જોઈન કરશો તો તમને ડેઈલી અપડેટ વિડીયો મળશે. ઓલસો તમને YouTube ચેનલ્સ પર ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો અમારી YouTube ચેનલ્સ પર તમને ડેઈલી ફૂડ સેફ્ટી ઓફિસરને લગતા વિડીયો મળશે. થેન્ક યુ. ધન્યવાદ.